ના મુરમિલા બાબી ગોહિલ આજે મેં નવી ચેનલ ફટાફટ રસોઈ માટે તૈયારી કરી છે, ચાલુ કરી છે। તો આપ સૌને હું ફટાફટ કેમ લાપસી બનાવી એ બનાવતા શીખવાડીશ। તો મગ અને લાપસી પહેલાં જ મુહૂર્તમાં આપણે બનાવશું। તો મેં સવા વાટકી લીધો છે, એ જ વાટકી ભરી અને હું આમાં પાણી નાખું છું અને 20 જ મિનિટમાં ફટાફટ કુકરમાં ચલાવ્યા વગર જાજી તમારે કોઈ પણ જાતની મહેનત વગર ફટાફટ લાપસી થઈ જશે। જે વાટકી ભરીને લોટ લીધો તો એનાથી અડધી વાટકીનો ગોળ લીધો છે। ગોળને એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે લોટમાં મોણ દઈ દઈએ। હવે આપણે જે ગોળને પાણી ઉકળવા મૂક્યું છે, હવે એ જ વાટકીથી તેલ આમાં થોડું મોણનું દઈ દેશું। એ સવા વાટકી પિત્તળની જે પાણી મૂક્યું એટલો જ લોટ લીધો છે, સવા વાટકી, અને મુઠિયા પડતું લોટ દેવાનું, મોણ દેવાનું લોટમાં આપણે, જેનાથી લાપસી આપણી છૂટી અને સરસ થશે। તમારે બહુ મહેનત નહીં થાય અને બહુ ચલાવવી પણ નહીં પડે। આપણે પાણી ઉકળી ગયું છે તો એમાં આ જે લોટને મોણ દીધું છે એ હું એમાં નાખી દઉં છું। લોટને નાખ્યા પછી 5 મિનિટ આપણે ધીમા તાપે એને ઢાંકી અને 5 જ મિનિટ ફક્ત રાખી દઈશું। 5 મિનિટ થઈ ગયા છે એટલે આપણે સેજાને લાપસી ચલાવી નાખશું। હવે આપણે 5 મિનિટ પછી મેં ચલાવી નાખી છે લાપસી। હવે એને કુકરનું ઢાંકણું આપણે ઢાંકી દઈશું। કુકરનું ઢાંકણું ઢાંક્યા પછી ધીમા ગેસે ફક્ત 20 મિનિટ માટે આને આવી રીતે લોઢીની નીચે કુકરને 20 મિનિટ માટે રાખી દેવાનું। એટલે 20 મિનિટમાં આપણી લાપસી ફટાફટ તૈયાર, ચલાવ્યા વગરની। દીધી છે લાપસી 20 મિનિટ માટે, ત્યાં એને પહેલાં આપણે હવે મગ વઘારી લઈએ। મગને મેં પહેલાં બાફીને તૈયાર જ રાખ્યા છે। 2 થી 2.5 ટેબલ સ્પૂન જેવું આપણે તેલ મૂકશું કડાઈમાં। એના માટે મેં આ બધી તૈયારી કરી છે। આદું છે, લસણની પેસ્ટ છે, મરચાં છે, જીરું છે, હિંગ છે, ધાણા જીરું, કાશ્મીરી મરચું, હળદર, મીઠું, ટમેટા, મીઠો લીમડો અને ગાર્નિશિંગ માટે કોથમરી। આપણે પહેલાં સર્વપ્રથમ જીરુંનો આમાં વઘાર કરશું। ચડી ગયું છે એમાં હું મીઠા લીમડાના 4 થી 5 પાંદડા નાખીશ। એ તતડે છે એટલે એમાં આપણે પહેલાં લસણની પેસ્ટ નાખશું, અડધી ચમચી જેવી। એમાં આપણે આદુની પેસ્ટ નાખશું અડધી ચમચી જેવી। એની અંદર આપણે મરચાંની પેસ્ટ નાખશું અડધી ચમચી જેવી અને એને આપણે ચલાવી નાખશું થોડી વાર। એ બધું તતડી જાય એટલે એની અંદર આપણે થોડું હિંગ નાખીશું। થોડી હિંગ નાખ્યા પછી એમાં આપણે થોડી હળદર, અડધી ચમચી હળદર નાખીશું। હળદર નાખ્યા પછી એમાં બાફવામાં મેં થોડું મીઠું નાખ્યું હતું એટલે એના પ્રમાણમાં આમાં મેં થોડું અડધી ચમચી મીઠું નાખ્યું અને એમાં ને એમાં 1 ચમચી ધાણા જીરું નાખું છું। ધાણા જીરું ને બધો મસાલો સરસ તતડી જાય એટલે થોડા ટમેટાં નાખી દેશું સાઈડમાં। સાઈડમાં ટમેટાં પડ્યા છે ત્યાં સુધી આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેવી લાલ મરચું, 1.5 ટેબલ સ્પૂન નાખશું લાલ મરચું। લાલ મરચું અને ટમેટાં સરસ તતડાઈ જાય એટલે પછી આપણે એમાં મગનો વઘાર કરશું। વઘાર થઈ ગયા પછી થોડી વાર એને 5 જ મિનિટ, બાફેલા મગ છે એટલે બહુ ચડવા દેવાની જરૂર નથી। 5 જ મિનિટ આપણે એમાં ચલાવશું એટલે સહેજ ઉકળી જાય એટલે મગ આપણા તૈયાર। પછી હવે એમાં આપણે મગ ઉકળવા આવી ગયા છે એમાં જ આપણે ગાર્નિશિંગ કરી નાખશું કોથમરીને, એટલે આપણા મગ ફટાફટ વઘારીને તૈયાર। મગ તૈયાર થઈ ગયા છે, સાઈડમાં મૂકી દીધા। હવે આપણે 20 મિનિટ થઈ ગઈ છે કુકરને ઢાંકણું ઢાંકે એને આપણે જોઈ લઈએ। હવે તમે જોઈ શકો છો સરસ એકદમ ચલાવ્યા વગરની
આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. એને ફક્ત આપણે થોડુંક ચલાવીને હવે સર્વિંગમાં બોલમાં કાઢવાની. એમાં આપણે કાજુ બદામ અને ઓની કિસમિસની કતરણ નાખી શકીએ, અને ન નાખવી હોય તો પણ ન ચાલે. આપણી લાપસી ફટાફટ તૈયાર છે. હવે આપણે મગને લાપસીને સર્વ કરીએ. આપણા લાપસી અને મગ ફટાફટ તૈયાર થઈ ગયા છે. એ હું ગણપતિ દાદાને સર્વ કરું છું, અને કાલે હું બીજો વિડીયો મૂકીશ. એટલે આજે બધાને જય માતાજી.